કેમ છો ડાયરો? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા પહેલા વ્લોગમાં. તો આપણે જવાનું છે બહાર ફરવા. તો જો ભાઈ પેકિંગની તૈયારી ચાલુ છે. તો બન્યા રહેજો વ્લોગમાં, આગળ બતાવું તમને ક્યાં ક્યાં જાવી છીએ, શું કરીએ, ક્યાં ફરીએ. તો મળીએ આગળ. ભાઈ અત્યારે વાગ્યા છે રાતના, તમે જોઈ શકો છો 6:45 થશે. આપણે આવ્યા છીએ માતાજીએ દર્શન કરવા. કે ગમે ત્યારે બહાર જવું હોય એટલે પહેલા માતાજીના દર્શન કરી નીકળવી તો સારું. આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા. ગામમાં પણ માતાજી દર્શન કરવા જવાનું છે, પછી નીકળ્યું આપણે બલાડદેવ માતાજીના વડલે આવી ગયા છે દર્શન કરવા. જો અને વરસાદ થોડો ઘણો ચાલુ છે. શનિવાર છે તો આવી ગયા છીએ આપણે હરવાર હનુમાન દાદાના પણ દર્શન કરવા. અમે અત્યારે આવી ગયા છીએ શિહોર રેલવે સ્ટેશને. જાવી છીએ જુનાગઢ. ટ્રેન આવે એની વાટે સેવી જાવી અમને જુનાગઢ મળવી. હાલો 5:15 ટ્રેન આવી ગઈ હતી ને ટ્રેનમાં બેસી ગયા હતા. અને આપણે અત્યારે ઊંઘ પણ પૂરી કરી લીધી છે, કેમ કે આજકાલ ટ્રાફિક બહુ છે નહીં, હવે ખાલી હોય એવું જ છે. તો ભાઈ બંધ હૂતો છે. જાવી છે હવે ભાઈ જુનાગઢ સ્ટેશન હવે ત્યારે ઉતરી ગયા છે. જો ટાઈમ 9:45 થયા છે ને 5:15 બેઠા હતા આપણે શિહોર થી. જો આપણે રિક્ષા કરીને આવી ગયા હતા ભવનાથ ને હવે આવ્યા છે ટી પોસ્ટે નાસ્તો કરવા. જય ગિરનારી. ભાઈ ટી પોસ્ટે આવી ગયા છે નાસ્તો કરવા. જો તમે લોકેશન જો. આપણે રૂમે આવી ગયા છીએ. આહિર સમાજની વાડીમાં આપણે રૂમ રાખી લીધો છે. હવે ફ્રેશ થઈને પછી આપણે નીકળવી ગિરનાર ચડવા જાવી. આખો તો નથી ચડવાનો, કેમ કે પાછું સાંજે જવાનું છે. આપણે 12 વાગ્યા દ્વારકાની ટ્રેન છે, તો જેટલો ચડાય એટલો ચડશું. જો ભાઈ રૂમ છે. આપણે નાહી લીધું છે, નાઈને ફ્રેશ થઈ ગયા છીએ. જો ભાઈ બહારનો નજારો આવો છે. આપણે આહિર સમાજની વાડી છે. જો ભવનાથ મંદિરે આવી ગયા છે, દર્શન કરી લીધા છે અને થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અત્યારે આપણે ભાઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને જૂની સીડીએથી જઈએ છીએ આપણે ગિરનાર ચડવા. એક ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે અત્યારે. તમે સ્કેનર હોય સ્કેન કરો એટલે તમારે ફોર્મ ફિલ કરી દેવાનું. એ પછી સ્કેન કરે એટલે તમને ભાઈ જવા દે ઉપર ને નીચે ઉતરો તરે પાછું સ્કેન કરી દેવાનું. આ રીતની પ્રોસેસ હોય છે. અત્યારે જાય છે જોવા તમે કાંઈક નજારો આવો. અત્યારે ભાઈ આપણે જટાશંકર પગ્યા છીએ. જો પોરા ખાવા ઘડીક ઉભા રહ્યા છે. અહીંથી તમે નજારો જોવો ખાલી. જોરદાર ધુમ્મસ. અત્યારે ભાઈ આપણે અહીંયા લઈ ચડ્યા છીએ અને હવે અહીંથી આપણે પાછું વહી જવાનું છે. આપણે ભાઈ અડધો ગિરનાર ચડીને ઉતરી ગયા હતા અને આવી ગયા હતા રૂમે ને સુઈ ગયા હતા. અત્યારે જાગીને પાછા ફ્રેશ થઈને આવ્યા છે. બે પાછા કપડા બદલી નાખ્યા છે. જો આપણે ભાઈ અડધો ગિરનાર ચડીને ઉતરી ગયા હતા, કેમ કે આપણે પાછું સાંજે અત્યારે દ્વારકા જવાનું છે. આપણે 2 તારીખે આપણો બર્થડે છે એટલે આપણે દ્વારકા દર્શન કરવા જવાનું એવું નક્કી કર્યું હતું. એટલા માટે આપણે ભાઈ અડધો ગિરનાર ઉતરી ગયા. ભવનાથ આરતી પૂરી થઈ ગઈ પછી આપણે આવી ગયા છીએ જૂના અખાડા. ત્યાં પણ આરતી ચાલુ છે તો અંદર જઈએ આપણે. આપણે નીચે જમીન લીધું ને જમીન પાસે આપણે આંટો મારવા ગયા હતા બહાર ને આવી ગયા છીએ રૂમે. બપોરે તો ભાઈ આપણે ઉપર સીધા હતા ડુંગરો તો આપણે થોડીક મેગી ખાધી હતી ને બીજો નાસ્તો કર્યો હતો. બપોરે તો કઈ હરખું જમવા નહોતા. અત્યારે ભાઈ જમી લીધું. જમીન ભાઈ આંટો મારવા ગયા હતા બહાર ને આવી ગયા છીએ પાછા રૂમે. ઓકે દેવ કઈક મજા આવે એમ ને. રૂમમાં ચેકઆઉટ કરી દીધું છે ને હવે આપણે જઈશું સ્ટેશને. જવાનું છે આપણે દ્વારકા. ત્યારે આપણે જુનાગઢ સ્ટેશનમાં બેઠા છે. જવાનું છે દ્વારકા. દ્વારકાની ટ્રેન આવે એટલે. તો આપણે જુનાગઢનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.
તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં દ્વારકાનો. તો જય દ્વારકાધીશ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.